કેમ છો બાપજી? મજામાં. શું નામ આપનું? હંસપુરી. હંસપુરી ગૌસ્વામી. કેટલી ઉંમર છે આપની? મારી 50 વર્ષ. 50 વર્ષ ઉંમર. પશુપાલન કેટલા સમયથી કરો છો? 6-7 વર્ષ. ટોટલ આપણી પાસે કેટલા પશુઓ છે? 26 પશુ છે. કામ કરવા વાળા કેટલા તમે? 4 જણ. 26 પશુમાં ટોટલ કામ કરવા વાળા તમે જ છો? 4 જણ. અને એ ઘરના છે કે બહારના કોઈ? નહીં, ઘરના. ટોટલ ઘરના જ છો. કેટલું દૂધ ભરાવો છો હાલમાં? દૂધ હાલ 100 લીટર. ટકનું? હા, ટકનું 100 લીટર. જો મિત્રો, ટકનું 100 લીટર એટલે દિવસનું 200 લીટર. ગરમીમાં? હા. ભેંસનું બધું બાખડ દેશે? ભેંસો બાકડી છે, ગાયો બાકડી છે. ખાલી એક ગાય હુવાડી છે, ગીર. અચ્છા, એક ગીર જ છે, બીજી બધી બાખડ જ છે. બાકડ છે. આ વર્ષે કેટલું દૂધ ભરાવ્યું? આ વર્ષે 17 લાખનું. આ વર્ષે 17 લાખનું. આગલી સાલ? આગલી સાલ 24 લાખનું. તો આ વર્ષે કેમ ઓછું આ થયું? વર્ષે અંદરથી છોકરાને ભાગ્યો ને એટલે. અચ્છા, એટલે એક છોકરો તમારાથી અલગ ગયો. થઈ ગયો. અચ્છા, તો એમને કેટલી ભેંસો છે ભાગમાં? એની પાસે 4 ભેંસ અને 6 ગાય. 6 ગાય. અચ્છા, સારું કહેવાય. અત્યારે 200 લીટર દૂધ એટલે ખૂબ સારું કહેવાય. કેટલી જમીન કેટલી છે આપણી જોડે? જમીન એક બોટ આવે. એક બહુટાવા એટલે 5 વીઘા. વાવ થરાદ બાજુમાં મિત્રો બહુટાવા બોલે. બોટ આવે. એટલે બહુટાવા એટલે મીન્સ 5 વીઘા જેવી જમીન છે તમારી પાસે. અને આ બધા પશુઓમાં તમે વધારે સૂકો આપો છો કે લીલો આપો છો? એક ટાઈમ સૂકું અને એક ટાઈમ નીલું. કેટલા વાગે ચારો આપો છો? સવારમાં 9-10 વાગે અને સાંજે 5 વાગે. જે જમીન 5 વીઘા છે એની અંદર તમે શું શું વાવેતર કરો છો? હાલ તો રજકા બાજરી છે. ટોટલ રજકા બાજરી છે? ટોટલ રજકા બાજરી. અચ્છા, સારું કહેવાય. વરાળે જાર કરી દઈએ. અચ્છા, ચોમાસાની ઋતુમાં તમે જાર કરો છો? અને શિયાળો આવે ત્યારે મકાઈ. શિયાળામાં તમે મકાઈ કરો. હવે જે તમે ટોટલ 26 પશુ કીધા છે એ બધા પશુ કયા નાના પાડા ગણી લીધા મેં કે મોટા ગણ્યા તમે? વાછડીઓ આવેલી છે કે નહીં, વાછડીઓ છે અને બીજા મોટા મોટા છે. નાના બચ્ચા એ નહીં, એ નથી ગણ્યા તમે. એટલે ટોટલ જે મોટા પશુ છે તમારા પાસે ધાવતા વગરનો જે ધાવતા છે ને એ નહીં, મોટા મોટા છે. એટલે ઓવરઓલ તમારી પાસે 50 જેવા હશે? નહીં, 50 નહીં હોય. 50 ગણો 30-35 છે બચ્ચા હારે. અચ્છા, ભેંસું તમારી પાસે બહુ મોટી છે એમ કે આપણી ભેંસોમાં કેટલા દૂધ છે? ભેંસમાં એક હાઈએસ્ટ જે પેલી બેઠી એમાં 10 લીટર છે અને આમાં છે 8 લીટર. અચ્છા. આમાં છે 6 લીટર. અચ્છા. પેલી ગાભણ છે, પેલી સામે બેઠી એ ભેંસ ગાભણ છે. અચ્છા. હાલ 4 લીટર છે. અચ્છા, એટલે આપણી પાસે સૌથી વધારે દૂધ આપવાની એક જ બની રહી છે ને એમાં એક જ માં વધારે દૂધ છે. 10 લીટર. 10 લીટર. અચ્છા, એ બનીમાં લાવેલી છે. આ મુશ્કેલ તો પડતું છે આટલું આવડું મોટું પશુપાલન કરવું. કેટલા વાગે ઉઠવું? સવારમાં ઉઠવું કેટલા વાગે પડે? સવારમાં ઉઠું 4:30. 4:30? હા. તો હોજે કેટલા વાગે ઉઠવું પડે? મારે હુવાનો તો કોઈ ટાઈમ જ ના હોય. 9-10 વાગી જ જાય દરરોજ. હવે જો મિત્રો 9-10 વાગી જાય. હવે અત્યારે તો 9-10 વાગ્યા સુધી ઘણા બધા એવા લોકો ગામમાં ફરતા હોય, બજારોમાં ફરતા હોય અને 12 1 વાગે સુતા હોય. તમારે વહેલું ઉઠવું હોય તો વહેલું ઊંઘવું પડે. હા, વહેલું ઉઠવા માટે વહેલું ઊંઘવું પડે. કારણ કે બહાર કોઈ ગરમીનો ટાઈમ છે, કોઈ 4 બદલાવી આ છે ના છે એમ કરીને 10 વાગી જ જાય. 10 વાગી જાય, રાઈટ વાત છે. કારણ કે 8 વાગે ડેરીએ છેલ્લું દૂધ જાય. ડેરીથી પછી આવે એટલે ખોણ પલાણા આ કરો ના કરો એટલે થઈ જ જાય. 10 વાગી જ જાય. 10 વાગી જાય. પર ડે 10 વાગી જાય. અચ્છા, હવે આટલા પશુ છે એની અંદર કેટલી ભેંસો ટોટલ પશુ દૂધ ઉપર કેટલા છે? હાલ ભેંસો બધી દૂધ આપે છે પણ આ 2 ભેંસ છે ને 2 ભેંસ ગાભણ છે. અચ્છા. આજે 2 ભેંસ, એક આ બાજુ બેઠી અને એક પેલી ઊભી. ઈ ભેંસ ચલો બતાવો અમને. એટલે હાલમાં મોસ્ટ ઓફ બધા પશુ દૂધ ઉપર જ છે? દૂધ ઉપર જ છે. અચ્છા, તો ભેંસોમાં શું ફેટ આવે છે? ભેંસમાં ફેટ હાલ 6 વચ્ચે 5. હાઈએસ્ટમાં 6 ફેટ 5 દોરા 6 દોરા અને નીચે 5 ફેટ. અત્યારે આપણે જે દૂધ ભેંસોનું થાય છે અલગ જતું છે? અલગ, ભેંસોનું અલગ, ગાયનું અલગ. અત્યારે ભેંસો બધું મિક્સ થઈને 100 થાય છે. એટલે તમારું હાલમાં ભેગું જાય છે કે અલગ અલગ થાય? અલગ બેનો અલગ. ભેંસોમાં શું ફેટ આવે છે? ભેંસોમાં 6, હાઈએસ્ટમાં 6 ફેટ ઉપરનું ગણો, 7 થી અંદર અને 5 ઉપરનું. અચ્છા, કારણ કે હવામાન ઉપર જાય. હવામાન ઉપર જાય. આ 10 લીટર દૂધ આપે છે મિત્રો, જોઈ લો તમે. સુપર ભેંસ છે. બીજી બધી બાખડ છે મોસ્ટ ઓફ. આ બધી આ હમી આવેલી છે. અચ્છા. અને પેલી બી આવેલી છે પણ એમાં કેટલું દૂધ છે? એની પાસે 7 લીટર. એ પણ 7 લીટર. સરસ. એ પણ બંને વિસ્તારની છે. આમ તો એની છે. એટલે અહીંયા હમણાં એના કેરેક્ટર બની ના છે. તમે અહીંયાથી લોકલ કોઈ તૈયાર લીધેલી છે પણ આગળને માલિકી ક્યાંથી લાવેલી છે? મેં બેણપથી લાવેલી છે. અચ્છા, એના પગે બધા 4 પગ રેડી છે? ઓકે છે. પગે એક ખોડો છે. એક પગ ખોડો છે. એક પગ ખોડો છે. અચ્છા, કુદરતી પણ પહેલેથી જ ખોડો છે. પહેલેથી જ ખોડો છે. હા, સરસ. જો મિત્રો, હવે અત્યારે અહીંયા કોઈ એવો વધારે ખર્ચો કરવામાં આવ્યો નથી. તમે આ બાજુ જોઈ શકો છો. આખો જે ફાર્મ છે ને એક ઢાળવાળો છે, ઉપર પતરા નાખ્યા છે અને આ બાજુ એમણે નેટ કરી છે. ઉપર શું માર્યું છે તમે નેટ ઉપર? મોજાળી ઠંડક રહે ને એના માટે. અને એના માટે. અને આ ગમણ બનાવી છે. પારી એ ગમણ
અચ્છા આ શું ચારો આપો છો તમે આવો ને અહીંયા અલગ ગમાનું ઘૂસવું છે. અચ્છા એક આ ઘઉંનું પૂછું આવો અને હાજે હવે બાજરી હાલશું, રજકા બાજરી એમ રજકા બાજરી એટલે ચારો તમે કેટલા ટાઈમ આપો છો 2 ટાઈમ. time? 2 ટાઈમ. અત્યારે 2 ટાઈમ આવો આપણે કેમેરા પાસે તમે એક જ ટાઈમ આપો છો એટલે આમ મતલબ જો હોય કે નહીં, નીલું હોય ને તો 2 ટાઈમ, નકા એક જ ટાઈમ હાલી દેવાનું. અચ્છા નીલું હોય ને તો હાલી દેવાનું, નકા જ્યારે હુકું એકલું ઓનલી ફોર નાખવાનું હોય, નીલું ન હોય, પૂરું થઈ ગયેલું હોય તારે એક ટાઈમ હાલીને પૂરું કરી દેવાનું. એક ટાઈમ પૂરું કરો હોય જો નીલું હોય તો આ ઓછું કરી દેવાનું અચ્છા અને એક ટાઈમ બધા નાખવાનું એક્સ્ટ્રા એમ. આખો દિવસ લોકો આપ કરતા હોય છે એનાથી શું થાય કે દૂધ પશુ જેટલું તમે ચારો વધારે હાલો એમ કઈ દૂધ વધારે ના હાલે. એને ટાઈમ મળવો જોઈએ, ઓગાળવાનો ટાઈમ મળવો જોઈએ, બેહવાનો ટાઈમ મળવો જોઈએ, તો જ ઢોર દૂધ હાલે એમ. હવે નાખવાથી કોઈ ફાયદો નથી. નાખે અને કાઢે સોણ વધારે કાઢે, એનાથી બાકી દૂધ વધારે ના કાઢે. ઉકળે મોટા થાય એને ટાઈમ મળે, ઓગાળવાનો ટાઈમ મળે, એને બેહવાનો ટાઈમ મળે, તો જ દૂધ હાલે. જો મિત્રો અને આ એમની કેવી વાત સાચી છે. હવે તમે આ ભેંસ બેઠી છે અને આઈને તમે તરત નિયર કરો પરી શેર આરામ કરવાનો ટાઈમ થાય આવ્યો એટલે આપણે તરત દૂધ લઈને આયા, પેલો ચારો લઈને એટલે ઊભી થઈ ગઈ. ઓલું તો પાચન છું નતું, એનું દૂધ બને નહીં. દૂધ બન્યા વગર એમને ડાયરેક્ટ જતું રહ્યું ને ઓગાળ્યું નહીં એની એવું. બાકી પોડલા જ કરે, કોઈ એનો કોઈ મિનિમમ નથી નાખવા, મતલબ નથી. અત્યારે રાતે આને અમે 4-4 કિલો ખોણ ના કાલીએ છીએ, કોઈ ખાણે વધારે નથી હાલતા, 4 કિલો ખોણ જ હાલવા પણ તોય બી દૂધ કરે. કોઈ નાખવાથી કોઈ ફાયદો જ નથી. અત્યારે 10 લીટર હાજર છે આને નહીં, આની પાસે હાલવું થોડું ઓછું, ઉનાળાની ગરમી છે એટલે કાપ્યું છે, પણ હાઈએસ્ટ દૂધ આનું 10 લીટર છે એમ. અચ્છા કેટલા મહિના વિયાણ છે? આને વિયાણા લગભગ થઈ ગયા 4 મહિના. વિયાણા 4 મહિના થઈ ગયા. શું વાત છે, સારું કહેવાય. ભેંસ છે ને ભેંસ દૂધ કાપે. ગાયને તો જેમ તમે વાગળવા દેવો અને વ્યવસ્થિત નીલું નાખો ને એવું નાખો ને એટલે દૂધ કાપે જ નહીં. ભેંસને આવો તમને વિચાર ક્યાંથી આવે એમ પશુપાલનનો? બાપજી જુઓ તો એક મંદિરમાં પૂજા કરતા હોય એમને આજુબાજુ પેલા ફરતો હતો, હું પેલા ડ્રાઇવિંગ કરતો હતો ગાડીની, એટલે એ ભાઈને ગાડીમાં ભેંસોનું ટર્ન ઓવર હતું. અચ્છા એની ગાડી રાજપૂત છે વર્ધાભાઈ, એમની ગાડીમાં હું ડ્રાઇવિંગ કરતો હતો. અચ્છા અને એની ગાડી ભેંસોમાં બધેલી હતી. અચ્છા એટલે ભાઈ એને ભેળા રોજ ફરતા રોજ લઈ આવતા જાતા ભાડે જાતો. એમાંથી એમ શું કે એના કરતા આ કરવું, એના કરતા વેપારું કરવું. પેલા મેં વેપારું કર્યું. વેપારું કર્યું એટલે પછી ધીરે ધીરે એમાંથી એમ થયું કે વેપારું કરવું, અડધા થાય ને અડધા બાકી થાય ને એવું થાય. એના કરતા કીધું આપણે પોતાનું કરવું. આ લોકો અહીંથી પૂના સુધી આટલા સુધી લઈ જાય ને તો કમાતા હોય. અચ્છા સાચી વાત. તો આપણે અહીં ઘરે ભેંસો છે, આપણે આલો છો ને તો એનામાંથી આપણને વધારે મળે. રાઈટ વાત છે. એટલે મેં ઘરનું પોતાનું કરી દીધું. કેટલું શરૂઆત કરી ત્યારે કેટલા પશુ લાયા હતા? શરૂઆત મેં કર્યું ને તાર તો 3 ગાયો હતી મારી પાસે, 2 ભેંસ હતી. 2 ભેંસ, 5 ભેંસ હતી. એવું 1 વર્ષ જેવું ચલાયું. અચ્છા પણ પછી એમ બેનિફિટ બેઠો ને એટલે આપણે નક્કી થઈ ગયું કે આ ધંધો બીજા ધંધા કરતા સારો છે. શું આગળ શું તમારે કરવા માંગો તમે? પશુ વધારવા છે કે આના? પશુ વધારવા. પશુ વધારવા કેટલા કરવા છે? પશુ જેટલા થાય એટલા. આ જે વાડો છે આપણો ઘરનો જ છે? નહીં, આમ ખરીદીને મેં વેચાતો લીધેલો છે. અચ્છા આમાંથી જ લીધો છે. અચ્છા પશુપાલન આમાંથી, આ બધી ગાડીઓ ભેંસો બધું આમાંથી જ કરેલું છે. અચ્છા જે અહીંયા જે બધું દેખાય છે, જે તમે વસાવ્યું છે, આ બધું આમાંથી જ પશુપાલન માંથી વસાવ્યું. બાકી 5 વીઘા જમીન અત્યારે અહીંયા હુંકા વિસ્તારમાં તો પણ બાકી શું એમ કેનાલ હોય તો, નકા બાકી શું થાય. સાચી વાત. અમારે એક વખત પાણી રહે, હવે આ વર્ષે પાણી રહ્યું છે, આ વર્ષે નીલું છે, નકા દી હુકું હોય. મિત્રો અહીંયા જુઓ મેન જે આ અહીંયા માટી, આ માટી ક્યાંથી આવી છે બધી? આ માટી ખેતરના શેડા. હવે આ જે માટી છે ને મિત્રો બહુ ગજબની છે. આ ટાઈપની માટી સમજી લો કે પશુ કેટલું નિરાતે બેસે. તમે જુઓ આ પશુ આરામ કરે છે, તમે જુઓ આ બેઠો કેટલું મસ્ત જુગાડી કરે છે, એકદમ નિરાતે બસ. અને અહીંયા ફોકર માર્યા છે. જેટલું પશુ એ જુગાડી કરશે ને એમના માટે એમ કે બધું રીતે સારું રહેશે. અત્યારે ગાયોમાં કેટલા દૂધ છે બાપજી? ગાયોમાં તો હાલ હશે 8 હશે, કોઈની પાસે 7 હશે એમ. એવું જ છે. સૌથી વધારે દૂધ આપણે ગાય કેટલું આપે? એ ગાય છે પણ હાલ ગાભણ ગાય છે. એ 19 લીટરની એક ગાય છે મારી જોડે. હાલ 19 લીટર ટકનું કહો? હા, ટકનું 19 લીટર. અચ્છા, એટલે હાલ ગાભણ છે એમ. 30 લીટર પ્લસ. હા, હાલ 5 મહિના ગાભણ છે. હાલ 10 લીટર હાજર છે એની પાસે. અચ્છા, 10 લીટર હાજર છે. હા, સરસ. કામકાજ સારું છે તમારું. જમીન તો 5 વીઘા જ છે? હા, 5 વીઘા જ છે. એમાં કોઈ બીજું અનાજ તેવું કોઈ તમે? નહીં, ખાવાનું અનાજ એવું નહીં, પશુ માટે જ બધું ટોટલ પશુ માટે. હા, બાકીનું પશુ માટે. કેવું પશુપાલનમાં કેવું રહે? સારામાં સારું એમ. હા, લોકો કહેતા હોય છે કે
પશુપાલનમાં કાંઈ વધતું નથી. પશુપાલનમાં વધવામાં કેવું છે કે તમારી હવે બેનિફિટ એક હરખું રાખો, દૂધ તમે રનિંગ રાખો 100 લીટરની અંદર ના આવવા દો તો તમારે વધે. ના હવે ધારો કે આના પશુ છે એક જ ટાઈમે બધા વિયાવામાં આવી ગયું વેતરમાં અને દૂધ ઘટી ગયું, હવે તમે 20 લીટર 25 લીટર ભરાવા માંડ્યા તો એ ટાઈમે તમારા પછી તમે 6 મહિના એને ઢોર રાખો તો ઘટાડો થઈ જાય. જ્યારે ઉનાળાનો ટાઈમ આવે ત્યારે એની અંદર ઉમેરવા પડે, ચોમાસાનો ટાઈમ હોય ને બધા વિયાયેલા હોય તો એક બે અંદરથી વેચવું પડે. પણ એનું બેનિફિટ બે સારું હોય ને તો આપણે રનિંગ દૂધ એમ તો 100 લીટરનો સરેરાશ રાખવી પડે. તમારા દિવસનો હાલમાં 200 લીટર. હા, દિવસ એટલે જેમ ગરમીનો મોસમ આવે પશુ બાખડ થાય એટલે એક બે આની અંદર ધારો કે ગાયો છે, ગાયોનું હાલ મારી પાસે છે 65 લીટર જેવું દૂધ, પણ જો હવે એરિયા 50 લીટર આવશે એટલે એક ગાય ઉમેરશું. એક ગાય ઉમેરશો, બરાબર. અને પછી સામે એમાંથી એક બે બીયાશે, એટલે 100 લીટર રનિંગ રાખશું. સરસ. જો મિત્રો સમજી લો કે હવે તમારી પાસે કોઈ બી પશુ હોય, પશુ વધી જાય તો તમને અમુક એવું નુકસાન કરાવ્યો હોય એમને તમે વેચી મારો. સારું પશુ તો નહીં વેચે કોઈ બાજુ. સારી ઓલાદ નું નહીં વેચે. સારી ઓલાદ છે ઘરે રાખજો. ઘરે જ રાખવા. નવું ઉછેર કરતા હોય એ પણ ઘરે રાખજો. આ ઉછેર કરશું ને આ મારી જોડે હાલ 8 પાડી છે, પણ આ ઓલાદ વાળી પાડીઓની છે બધી 8 પાડી. જો આ બધું આ ઘરની ઢોકળી છે, આ ઢોકળી 15 મહિનાની જ છે. અચ્છા, હા વિયાઈ ગયેલી. આ મા બેટી છે બે હમે રીને આપે. અત્યારે કેટલા હજારનું દૂધ થાય છે? હાલે દૂધ થાય મારે 80-90 હજાર રૂપિયા પગાર આવે છે 15 દિવસે. 15 દિવસે એટલે 9 દુ 18 એટલે ઓવરઓલ 1,80,000 આસપાસનું થાય. દિવસનું કેટલાનું થાય દૂધ? દિવસનું જો ભેંસોમાં થાય છે 1500 રૂપિયાનું દિવસનું, અને ગાયોમાં થાય છે 1300-1400 રૂપિયાનું. અચ્છા, એટલે ટોટલ 2,000 નું થાય દૂધ? 2,000 ઉપરનું થાય. એટલે દિવસની વાત કરો તમે? જો હવે અત્યારે સાંજ પડી ને સવારમાં ભેંસોનું થયું છે અત્યારે 1,480 રૂપિયાનું અને ગાયાનું થયું છે 1,300 રૂપિયાનું સવારના ટાઈમનું. ટકની વાત કરો. ટકની વાત. મિત્રો એમને આખા દિવસમાં સમજી લો કે 5,055 6,000 રૂપિયાનું આખા દિવસ દૂધ થાય છે 200 લીટર લેખે. આ ફેટ ઉપર જાય છે. અમુક ટાઈમે ફેટ વધુ આવી જાય તો અમુક વધારે થઈ જાય, ઇન્કમ વધારે થઈ જાય. અમુક ફેટ ઓછા આવે ગરમીના હિસાબે. અત્યારે ગરમીના હિસાબે તમારો ફેટ તૂટતા પડે છે. ફેટ તૂટી જાય, ફેટ તૂટી જાય. હવે આટલા પશુમાં કેટલો ટાઈમ લાગે દોવા માટે? તમે ગાયો કેવી રીતે દોવો છો? ગાયો છે ને ગાયો મશીનથી દોવો. ગાયો તમે મશીનથી દોવો છો? અચ્છા. અને ભેંસો? ભેંસો હાથથી દોવું છું. ભેંસો હાથથી દોવો છો? અને ગીર ગાય. ભેંસો ને ગીર ગાય તમે હાથથી દોવો? હાથે દોવું છું. અચ્છા. કેટલો સમય લાગે દોવા માટે? ગાયમાં એવું કેવું 4 મિનિટ 5 મિનિટમાં જેવું દૂધ એવી ભેંસ ગાયમાં દોવામાં દોરાઈ જાય, પણ 5 મિનિટમાં દોરાઈ જાય ઓનલી ફોર. અચ્છા. અને ભેંસમાં કેવું છે જો બચ્ચાવાળી ભેંસ હોય તો તરત ભેંસને બચ્ચું છોડો એટલે હમાઈ જાય, એને તરત દોવાઈ જાય. જો કોઈ ટોપલા વાળી ભેંસ હોય તો એને થોડી વાર લાગે એમ હમાતા, થોડી વાર હમાય. એટલે સવારમાં 2 કલાક જેવું થઈ જાય? હા, 2 કલાક થી 2 કલાક હોજે? 2 કલાક હાજે. તમારું મેઇન કામકાજ મેઇન કામકાજ 2 કલાકમાં પતી જાય. 2 કલાક હાજે, 2 કલાક સવારમાં. ચારો વાટવામાં તમે જતો હશો ને? વાટવામાં? હા, ચારો વાટવામાં જઈએ. અને એક ટાઈમ તમે સૂકો આપો છો, એક ટાઈમ લીલો આપો છો. મહિનાનો પગાર થાય છે તમારો 1,80,000 આસપાસ? હા, મહિનાનો એટલો થાય છે ને? હા, એટલો થાય. એમાં કેટલો ખર્ચો કરો તમે મહિનાની અંદર? એમાં 1,80 માં કેટલો ખર્ચો થતો? એમાં 50% ખર્ચો થઈ જાય અને બાકીની મજૂરી ના ગણો ને તો 50% ખર્ચો ઓનલી ફોર ખર્ચો નીકળી જાય એની અંદર, ખણનો બણનો એવો. અને બાકી આપણી મજૂરી છે, પછી લીલું છે, પણ તોય એમાં જે ધારો કે લાખ રૂપિયા હોય ને તો મિનિમમ આપણા વધે 40,000 રૂપિયા વધે છે એની અંદરથી. એટલે મિત્રો સમજી લો કે 1 લાખ નાખવાનું ઘરનું હોય ને એમ અત્યારે સાર નિયાર એટલે ઓવરઓલ તો એમને 50,000 તો વધી જાય. હા, 50,000 તમારો અત્યારે પ્રોફિટ રહી જાય. અને બનાવી રીતે આપણે જે નફો ફાળવે છે, જે માર્ચ એન્ડિંગમાં જે હિસાબ આપે છે, તો વધારાનો નફો તો વધે જ ઓનલી ફોર કોરો મરો. એમાંથી કોઈ કઈ વસ્તુ આપણે વાપરવાની જ નહીં. એ તો ઓલરેડી વધે છે. હા, એ વધે, સણ વધે, ગોબર પણ વધે. હા, એ વધે. એમાંથી કોઈ વસ્તુ નહીં વાપરવાની. આટલા પછીનું ગોબર પર તમે વેચતા હશો? હા, વેચી નાખું. એ કેટલાનું વેચતા હશો તમે અંદાજિત? પણ વેચ્યું તે મેં 70,000 નું બધું છે સાણ. અચ્છા. આખું ટોટલ સાણ છે કે નહીં 2800 ના ભાવનું આલ્યું હોય. અચ્છા. શું પશુપાલન કરવું તો પશુપાલન થઈ શકે? હા, કરાય ને. ઘરનું કામ કરવા વાળા હોય ને આમાં જો બેનિફિટ બે આવવું હોય ને તો મતલબ ઘરની ટ્રીટમેન્ટ ઘરની હોવી જોઈએ. નકા બાકી જો બીજા માટે કરાવવાનું હોય ને તો આપણે તો ઓછું બેનિફિટ બે. ઘરની કરવાની મજૂરી હોય ને તો બેનિફિટ બેસી જાય બરાબરનું. અચ્છા. કોઈ ઢોરની ટ્રીટમેન્ટ રાખવા આપણે આમ વ્યવસ્થિત એને સંભાળવા, નકા ડોક્ટરનું બીજું વધારે થોડો ખર્ચો થાય. ઓકે. અને જો હાથે કરવાનું હોય તો વધે સારું એમ. આ જે તમે આ બધે જે પશુ જે દૂધ આપે છે એમાં તમે ખોળ દોણમાં શું આપો છો? હાલ સાગર, મેંક અને ભેડો ગાયોને.
સાગર, હા. એક મકાઈ ખોળ હા અને એક તમે પાપડી, આ 3 વસ્તુ. પાપડી ભેંસોને જ આલું છું. અચ્છા, તો ગાયને શું આપો તમે? ગાયાને સાગર દાણ હમ અને મકાઈ ખોળ અને ભેડો. અચ્છા, આટલી વસ્તુ. પછી ભલે બાજરી ભેડાવેલો હોય કે ગમે તે તુર ભેડો ગમે તે લેવાનો. ગાયમાં શું ફેટ આવે છે? ગાયોમાં હાલ 3.5 3 ફેટ 7 દોરા 3 ફેટ 6 દોરા, ઊંચાનું ઊંચો 4 ફેટ. ઊંચા 4 ફેટ? હા. અચ્છા, એના ઉપરના ફેટ નહીં આવતો. ફેટ કારણ કે ગરમી છે ને એટલે. હવે જો મિત્રો, હંસપુરી ગૌસ્વામી છે અને એમનો જે મેન ધંધો કહેવાય એ પૂજાપાઠ, મંદિરોની પૂજા કરવી, એ એમનો મેન બિઝનેસ છે. પણ અત્યારે હવે પશુપાલન કરે છે અને બીજા લોકો માટે એક સારો મેસેજ આપી રહ્યા છે. કારણ કે આજના યુગમાં પશુપાલન બધાને કરવું હોય છે, પણ એમને બધું એવો સંશય હોય છે કે ભાઈ કે પશુપાલનમાં કાંઈ વધતું નથી અને બસ ગામના ગુંદરે બેસે ગપાટા મારે, બીજાના વિડીયા જોવે અને એમાં એમને કોમેન્ટો કરવી છે. બાકી એમનું ખુદનું ઘર પાછું પશુપાલન ચાલતું હોય. જે એમને ખાવા માટેનું જે બધી કાધા જે ખોરાક કહેવાય, જે મોસ્ટ ઓફ બધું આવતું હોય છે પશુપાલન થકે. અત્યારે બનાસકાંઠામાં આપણે જોઈએ તો જે મેન ઇન્કમ ખેડૂતની છે એ પશુપાલન છે. બીજું શું છે? ત્યાં રોકડો 15 દિવસ પગાર કોણ આપે? ગમે ત્યાં મજૂરી કરવા જાય તો કે આજ નથી, અને આના તો 16 તારીખ આવે એટલે કમ્પ્લેટ ખાતામાં પડી જાય, બીજી તારીખ આવે એટલે ખાતામાં પડી જાય. ગમે તે તમારું કામ અટવેલું હોય તો આમાંથી નીકળી જાય. અને પેલા તો તમે માંગતા હોય તો ના હાલે માણસ. તમે સૂકા વિસ્તારમાં છો? આવો, આ વિસ્તાર સૂકો છે? આવો છેલ્લો રણની શરદ આવી ગઈ. હવે તમે શું મેસેજ આપવા માંગો? કોઈ સમજી લો કે તમારે તો અહીંયા સૂકો વિસ્તાર છે, કોઈને પશુપાલન કરવું હોય, શરૂઆત કરવી હોય, તબેલો કરવો હોય તો આવી શંકર ગાયો લાવે કે ભેંસો લાવે? ભેંસ આમાં કેવું છે કે જે વ્યવસ્થિત ગાયો અને ભેંસો બે કરવી પડે. એકલા ગાયો કરો ને તો એનો મજા આવે ને એકલી ભેંસથી મજા ના આવે. ભેંસ એ દૂધ કાપી નાખે અને ગાયો દૂધ આલે ઘણો, પણ અમુક જે ફેટ છે એના પગાર એના સારો ભેંસનો બેહે. એટલે થોડા ઘણું બે એકલાથી વસ્તુ નહીં મળતી, બે મિક્સ હોય ને તો સારું રહે. એટલે 365 દિવસ આવ્યું એમ કે? હા, એડ્યું જાય, દૂધ મળ્યું જાય. અને ભેંસો અમુક ટાઈમે ભેંસ તો બધી ગાભણ થઈ ગઈ તો દૂધ કાપી નાખે, એટલે પછી તમારે ઘરના કાઢવાના થાય. પણ જયારે ભેંસો ગાભણ થાય ત્યારે ગાયો આપણને પૂરું કરે. કયો નંબર છે ગામમાં? ગામમાં હાલ મારો આ વર્ષમાં તો નંબર 2 હશે અને ગયા વર્ષમાં મારો તાલુકામાં 3 હતો. અચ્છા, કયો તાલુકો? વાવ તાલુકા. અત્યારે ધરણેતરમાં અત્યારે ગામમાં મારો 2જો નંબર છે. અચ્છા, ગામમાં પહેલો નંબર કોનો? પહેલો શૈલેષ પટેલ નો. એમની પાસે એમનો તાલુકામાં 2જો છે. અચ્છા. અને ગામમાં અમારા પહેલો છે. અચ્છા, ને સારું કામ. હા, એ હમણાં એનું દૂધ સારું છે. તમારા જેવા લોકો માટે એમ કે તમે જે મેસેજ આપો બીજા લોકો માટે મેસેજ છે? મેસેજ એટલે કરાય છે એમ. તો હું બીજું કરવું, બહારનું કરવું એના કરતા આ કરાય. મારે પશુપાલન ચાલુ કરવું છે તો કેટલા પશુ લાવું મૂકો? તમે પહેલેથી ભલે ચાલુ કરવું હોય ને તો તમે 5 કરવાના હોય ને તો 2 ભેંસ લાવો, 3 ગાય લાવો. પછી તમે એમને સારું લાગે તો ભલે પછી એમ જ ઉમેરાય. જો તમારે 30 કરવાની હોય ને ગણતરી તો તમે 20 ગાયો કરો, 10 ભેંસો કરો, તો તમારું રેડી રનિંગ. અનુભવ સમજી લો કે હવે તમે તો જે મેનેજ કરો છો, તમારા પાસે પશુ વધારે છે, કોઈ બી નવો પશુપાલક આટલી પશુ લાવે એવડી જાય એને થોડુંક ડરી જાય એમ, ધીરે ધીરે મેનેજ ના કરી શકે. એકદમ નહીં કરવાનો, ધીરે ધીરે. ધારો કે 5 પહેલા વર્ષે 5 ચાલુ તમે કર્યા, 5 તમે દોયા એટલે 6 મહિના 4 મહિના તમને થાય એટલે વળી એક ઉમેર દેવાનું. ધીમે ધીમે મેં એમ જ ચાલુ કરેલું છે. 5 થી ચાલુ કર્યું હતું. અત્યારે ગયા વર્ષમાં આના મારલા વર્ષમાં મારી પાસે 45 ગાય હતી. અચ્છા, 45 ગાય હતી. આ તો છોકરાને ભાગે કાઢી ને એટલે ના કે ગયા વર્ષે 45 વર્ષે આના મોરલા વર્ષે હતો. એ વર્ષે મારો 3જો નંબર હતો તાલુકામાં, વાવ તાલુકામાં. અચ્છા, હવે જો મિત્રો મેનેજ કરો, મહેનત કરો તો બધું શક્ય છે. તમે પશુપાલન કરો ને આવકની દ્રષ્ટિએ એટલે કે વ્યવસાયની દ્રષ્ટિએ તમે કરો છો તો બધું શક્ય છે. બહુ સારી તમે ઇન્કમ કમાઈ શકો છો. પશુપાલનમાં ખૂબ સારી એવી મોટી આવક છે. તમારી પાસે જમીન ન હોય તો પણ તમે ઇન્કમ કરી શકો છો, સમજ્યા? એટલે આ શક્ય કાંઈ નથી. ઘણા બધા એવા પશુપાલક એમની પાસે 1 વીઘો પણ જમીન નથી. પશુને જે ખીલે બાંધવા જે જગ્યા, જે પશુ જે બાંધેલા હોય છે એ પણ પાર્ક જ જમીન હોય છે. હા, તો બધું શક્ય છે. તમારે મેન સમજી લો કે ટ્રીટમેન્ટ કરવી પડે. પહેલો પગાર આવે અને બાઇક અથવા ગાડી લાવો અને ફરવા જતા રહો તો પછી તમારા નવડા નહીં મળે, તમારા આંકડા 12 મહિને નહીં મળે. એટલે પશુપાલન કરો, થોડુંક ઇન્વેસ્ટ કરો, સારી ઇન્કમ થાય. અમુક પશુ તમે એડ કરો અને પશુ એડ થશે પછી તમારી જે આવક વધશે ને પછી તમે બધું કરી શકો. સારી ઓલાદ ઉછેરો તમે રાખ્યો વર્ષમાં પણ ખબર પડે કે આ ઓલાદ સારી છે તો એનું બચ્ચું ઉછેરો,
એ દૂધનો પણ અનુભવ આવે કે આ દૂધવાળી છે, ઠેરવામાં સારી છે ગાય, તો એનો બચ્ચો ઉછેરો તો પણ ઇન્કમ વધે જ આપણી. લો સાહેબ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમે આના કરતાં હવાયું કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા.